નમસ્કાર મિત્રો, વેરી ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ગઈ વખતે લેન્સ મેકર ફોર્મ્યુલા સોલ્વ કરી ચૂક્યા છીએ. 1/f ઇઝ ઇક્વલ ટુ n2 ભાગ્યા n1 માઇનસ 1 કૌંસની બહાર 1/r1 માઇનસ 1/r2. મિત્રો આપણે આના એમસીક્યુ પ્રશ્નો પણ સોલ્વ કરી ચૂક્યા છીએ. મિત્રો આ સમીકરણને લેન્સ મેકર ફોર્મ્યુલા કહેવાય. હવે મિત્રો જે આ થિયરી ભણ્યા એનું આ જે સમીકરણ છે, મેં તમને જે પીડીએફ ફાઇલ મોકલી આની આગળનું સમીકરણ કયું હશે યાદ કે જેની અંદર મેં u ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી લીધા, વસ્તુ અંતર અનંત લઈ. તો મને ખબર છે કે એનું પ્રતિબિંબ ટેન્ડિંગ ટુ f, એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? લેન્સના મુખ્ય કેન્દ્ર પાસે. આ બંને કિંમતો જ્યારે એ સમીકરણો મેં મૂકી ત્યારે મારા પાસે લેન્સ મેકર ફોર્મ્યુલા આવી ગઈ. તો મિત્રો હું શું કરું કે આ સમીકરણને પેલા જેની અંદર આ કિંમતો મૂકી છે એ સમીકરણ સાથે હું એની સરખામણી કરીશ. તો મિત્રો આ ફક્ત એનું ઉપરવાળા સમીકરણનું એનું એક છે, પણ અહીંયા શું છે તો અહીંયા આવશે માઈનસ 1/u પ્લસ 1/v અને આની સાઈડ કેટલી છે ઇઝ ઇક્વલ ટુ 1/f. એટલા માટે આપણે ગઈ વખતે એક બે પ્રશ્નો સોલ્વ કર્યા છે આ સૂત્ર આધારિત કે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઈનસ 1/v. આ કોઈ પણ લેન્સ માટે, પાતળા લેન્સ માટે તમે વાપરી શકો. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને તેની કેન્દ્ર લંબાઈ વચ્ચેનો આ સંબંધ દર્શાવે છે. મિત્રો કહેવા એ માંગુ છું કે જે હું પીડીએફ ફાઇલની અંદર લેન્સ મેકર ફોર્મ્યુલાનો પ્રશ્ન જે તમને આપી ચૂક્યો છું, કદાચ મને એવું કહે કે આ સમીકરણ લાવો તો મિત્રો આપણે કશું જ કરવાનું નથી. આ જે લેન્સ મેકર ફોર્મ્યુલા આવી છે એ ફોર્મ્યુલાને તેની ઉપરનું જે સમીકરણ છે ને એની સાથે સરખામણી કરવાની, બીજું કશું કરવાનું નથી. ચલો મિત્રો, ઓકે. તો મિત્રો એક તો આ સમીકરણ આધારિત જે મેં પ્રશ્નો તો સોલ્વ કરાવી ચૂક્યો છું, પણ એક નાનકડો પ્રશ્ન આવો પણ અંદર ઉમેરી શકે તો તમે મિત્રો એ પ્રમાણે એને જુઓ. આજે મિત્રો બે મુદ્દાની ચર્ચા કરવી છે. નંબર 1 છે લેન્સનો પાવર. બહુ નાના મુદ્દા. લેન્સનો પાવર. લેન્સ ઉપર જ્યારે પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે ત્યારે મિત્રો એ કિરણોનું વક્રીભવન થાય. મિત્રો લેન્સનો પાવર એક એવી ક્વોન્ટિટી છે, એવી રાશિ છે કે એ કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા. કેટલાક લેન્સો એવા હોય કે પ્રકાશના કિરણોનું ખૂબ મોટું વક્રીભવન કરી અને મુખ્ય અક્ષમાંથી તે પસાર થાય. કેટલાક કિરણોનું વધારે વક્રીભવન થતું નથી, અથવા તો એ લેન્સ વધારે પડતું વક્રીભવન કરી શકતો નથી પ્રકાશના કિરણો. તો મિત્રો લેન્સનો પાવર એક એવી ક્વોન્ટિટી છે કે આપેલા લેન્સ દ્વારા એના ઉપર આપાત થતા જે પ્રકાશના કિરણો છે એને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા ને પાવર કહેવાય. તો પાવર P, પાવરનો સંકેત છે P. P ઇઝ ઇક્વલ ટુ 1/f. મિત્રો f જેટલો મોટો f ની કિંમત f
મોટો હોય તો p નાનો હોય। જે લેન્સની કેન્દ્ર લંબાઈ મોટી હોય તો એની કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એ ઓછી, પણ જે લેન્સનો f નાનો હોય તો એનો p મોટો હોય। મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો, p = 1/f। હવે મિત્રો માની લો કે બહિર્ગો લેન્સ જે છે એનો f આપણા પાસે ધન હોય, બહિર્ગો લેન્સનો ની કેન્દ્ર લંબાઈ આપણે ધન લઈએ। હવે મિત્રો આ પાવર તો પાવરનો એકમ જે છે એ મીટર ઇન્વર્સ, f નો એકમ મીટર થશે કે સેન્ટીમીટર થશે, સેન્ટીમીટર ઇન્વર્સ અથવા મીટર ઇન્વર્સ। આ મીટર ઇન્વર્સ જે છે એની જગ્યાએ એક પ્રચલિત એકમ છે ડાયોપ્ટર, જેને આપણે કેપિટલ D વડે દર્શાવવામાં આવે। હવે મિત્રો માની લઈએ કે મને જ્યારે હું આંખના ડોક્ટર પાસે મારી આંખોને બતાવવા જઉં તો ડોક્ટર મને પ્રિસ્ક્રિપ્શન લખી આપે કે તમારી જમણી આંખમાં અને તમારી ડાબી આંખમાં આ પ્રકારની ખામી છે અને એના માટે એનો મને આવું લખી આપી છે 0.5D। જો મિત્રો પાવર લખી આપ્યો, ડોક્ટરે મને પાવર લખી આપ્યો 0.5D, 0.5 ડાયોપ્ટર। તો મિત્રો પાવર p = 1/f થાય, તો f = 1/p થાય, તો p ની જગ્યાએ e = 1/0.5 થાય, 0.5 એટલે બદલો જશે ઉપર, f = 2 મીટર થાય। તો મિત્રો આનો અર્થ એવો થાય કે ડોક્ટરે મને એવું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે કે મારે બહિર્ગો લેન્સના ચશ્મા કે જેની કેન્દ્ર લંબાઈ 2 મીટર હોય તેવા પહેરવા જોઈએ। લેન્સનો પાવર ધન છે, કેન્દ્ર લંબાઈ ધન છે, એટલે મારે બહિર્ગો લેન્સના ચશ્મા પહેરવા પડશે। જો મને બહિર્ગો f ની કિંમત માઈનસ તો મારે અંતર્ગો લેન્સ થાય, આ અંતર્ગો લેન્સ તો પછી એ વખતે મને ડોક્ટર આવું લખી આપશે p = -0.5t, તો f ની કિંમત માઈનસ આવશે। તો મિત્રો પાવર બરાબર સમજી લો કે પાવર p = 1/f છે, બહિર્ગો લેન્સ માટે f ધન લઈએ છીએ માટે એનો પાવર પણ ધન આવશે। અંતર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે માટે એનો પાવર પણ ઋણ આવશે। તો મિત્રો એક બિલકુલ નાનકડો મુદ્દો છે, પણ મિત્રો અનેક વખત એના MCQ પરીક્ષાઓની અંદર પૂછી ચૂકેલા છે। ચલો એક આ નાનકડો હવે મિત્રો લેન્સનું સંયોજન, મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો। માની લઈએ કે મારી પાસે બે બહિર્ગો લેન્સ છે, આ બે બહિર્ગો લેન્સ છે અને એકબીજાના સંપર્કમાં મૂકેલા છે, એકબીજાના આની કેન્દ્ર લંબાઈ માની લો કે f1 છે, આની કેન્દ્ર લંબાઈ f2 છે, સંપર્કમાં રહેલા બે લેન્સ। હવે માની લો કે હું વસ્તુ અહીંયા માની લો કે મેં વસ્તુ મૂકેલી છે। હવે મિત્રો જો આમાંથી જે પ્રકાશના કિરણો નીકળશે એ પહેલા લેન્સ ઉપર આપાત થશે, એ પહેલા લેન્સ પર આપાત થશે, પહેલા લેન્સ દ્વારા અહીં ઘડી પ્રતિબિંબ રચાશે, એ જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે વસ્તુ બનશે। બરાબર મિત્રો સમજો, પહેલા અહીંયા જે વસ્તુ મૂકી છે એ પહેલા લેન્સ માટે આ L1 છે અને આ L2 છે, તો પહેલા લેન્સ માટે આનું પ્રતિબિંબ રચ્યું છે, એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બનશે।
બરાબર છે અને વળી પાછું એના દ્વારા પ્રતિબિંબ રચાશે જે તમારું ફાઇનલ પ્રતિબિંબ હશે તો મિત્રો આવા કિસ્સાઓની અંદર પહેલી વસ્તુ તો એ છે કે આ સંયોજનની કેન્દ્ર લંબાઈ નું સમીકરણ 1/f is equal to 1/f1 plus 1/f2 કોઈ પણ લેન્સનું તમે સંયોજન કર્યું હોય બે બહિર્ગોળ લેન્સોનું સંયોજન કર્યું હોય બે અંતર્ગોળ લેન્સોનું સંયોજન કર્યું હોય એક અંતર્ગોળ અને બીજો બહિર્ગોળ લેન્સનું સંયોજન કરેલું હોય એકબીજાના સંપર્કમાં હોય એ વખતે એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f is equal to 1/f1 plus 1/f2 સમીકરણથી પ્રાપ્ત થાય. હવે જોઈએ આ 1/f means પાવર થાય 1/f1 means પહેલા લેન્સનો પાવર થાય અને 1/f2 એટલે બીજા લેન્સનો પાવર થાય. તો મિત્રો એનું વ્યાપક સમીકરણ બનાવી નાખીએ તો 1/f3 plus so on plus 1/f આ વ્યાપક સમીકરણ. પણ મિત્રો ફરી બોલું છું બધા લેન્સો એકબીજાના સંપર્કમાં હોય ત્યારનું સમીકરણ છે તો એની પાવર એવો થઈ જશે plus p3 and so on. चलो મિત્રો કમ્પ્લીટ છે તો સંપર્કમાં રહેલા લેન્સોનો પાવર આવી મળે એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આવી મળે સમતુલ્ય પાવર આવી મળે. હવે મિત્રો માની લઈએ કે મારી પાસે એક લેન્સ છે આ એક લેન્સ જેની કેન્દ્ર લંબાઈ માનો કે છે આની કેન્દ્ર લંબાઈ આની બહિર્ગોળ લેન્સ લઉં માનો કે f બે લેન્સો વચ્ચેનું અંતર માનો કે સ્મોલ d. જો મિત્રો લેન્સોનું સંયોજન છે પણ બંને લેન્સો એકબીજાને સ્પર્શ કરતા નથી સંપર્કમાં નથી તો આવા સંજોગોની અંદર એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f is equal to 1/f1 plus 1/f2 minus d upon f1 into f2 સૂત્ર છે. મિત્રો આ સૂત્ર યાદ રાખવું છે 1/f1 is equal to 1/f1 plus 1/f2 minus d upon f1 into f2. चलो ओके આ સમીકરણ ક્યારે વાપરવું આ સમીકરણ ક્યારે હવે જો પાવર p is equal to આ છે p1 plus p2 minus d p1 into p. ચલો પાવર સમતુલ્ય પાવર આવો આ બે લેન્સનું સંયોજન છે પણ એકબીજાના સંપર્કમાં નથી ત્યારની વાત છે. તો મિત્રો બરોબર ધ્યાનથી મુદ્દાઓને સૂત્રો લખવાનું જો તમારી નોટબુકની અંદર હું આના એમસીક્યુ પ્રશ્નો કે આના દાખલા જે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે અથવા વધારાના પ્રશ્નો છે એવા વધારાના પણ આના આધારિત ગણાશે. અને એક મિત્રો નાનકડો ત્રીજો લેન્સની મોટાઈ મિત્રો ધ્યાનથી લેન્સની મોટાઈના ઘણા બધા સૂત્રો છે મિત્રો. એની કોણીય મોટાઈ છે એની લેન્સિક્યુલર મોટાઈ છે એવા ઘણી બધી મોટાઈ. તો મોટાઈ m is equal to v upon u. મોટાઈ લેન્સની મોટાઈ ફરી યાદ કરો મિત્રો એની મોટાઈ માઈનસ v upon u છે. લેન્સની મોટાઈ m is equal to v upon u અથવા m is equal to h2 upon h1. h2 કોણ તો h2 એ પ્રતિબિંબની ઊંચાઈ અને h1 જે છે એ વસ્તુની ઊંચાઈ. મોટાઈ આ રીતના પણ શોધાય આ રીતના પણ શોધાય અને મોટાઈ m is equal to પ્રતિબિંબનું કદ ભાગ વસ્તુનું કદ આ ગુણોત્તર છે. તો મિત્રો ધ્યાનથી m is equal to 1 upon q m is equal to h2 upon h1 m બરાબર પ્રતિબિંબનું કદ ભાગ્યા વસ્તુનું કદ આમાંના ગમે તે સમીકરણો તમે
વાપરી શકો। મિત્રો એક બીજું વસ્તુ છે જેને કહેવામાં આવે છે ન્યૂટનનું સૂત્ર। ન્યૂટનનું સૂત્ર મિત્રો આ બધા મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે। તમે તમારા નોટની અંદર નોટ પાડો। मान लो कि आपके पास पहिलो लेंस है, आ यानी मुख्य अक्ष से, मान लो कि आ F2 है अथवा तो F1 है, आ मान लो कि F2 है। बराबर है मित्रों, હું એક વસ્તુને અહીંયા મૂકું। માની લો કે એક વસ્તુને અહીંયાથી મિત્રો અહીંયાથી આ અંતર आर्यु F1 થઈ જશે, એ જ પ્રમાણે આર્યુ અંતર F2 થઈ જશે। આ ઓપ્ટિકલ કેમેરા। હવે મિત્રો આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ જે છે સમાંતર કિરણ પેલાની મુખ્ય અક્ષમાંથી પસાર થાય તો આની મુખ્ય અક્ષમાંથી આ પસાર થશે, મુખ્ય અક્ષમાંથી પસાર થશે। ચલો આની અંદરથી એક પ્રકાશનું કિરણ લઉં છું कि जे एना मुख्य केंद्रમાંથી પસાર થાય તો મિત્રો એ સમાંતર બની જવાનો, તો એ भी સમાંતર બની જશે। અહીંયાથી સમાંતર બની જશે અર્થાત પેલી વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રચાશે। માની લઈએ કે અહીંથી આર્યુ અંતર x1 છે, અહીંયાથી આર્યુ અંતર જે છે એ માની લો કે x2 છે। તો મિત્રો બરોબર જો અહીં ગાડી આર્યુ ખૂણો θ1 છે, આર્યુ ખૂણો θ2 एक प्रमाण आई सॉरी आर थीटा आ तो अभिकोण हशे એટલે એટલું હશે। आर थीटा 2 હશે તો आर પણ थीटा 2 હશે। હવે મિત્રો आर x1 અને आर x2 એટલે અહીંથી आर અંતર જે છે એ x2 થવાનું, અહીંયાથી आर અંતર જે છે એ x1। તો મિત્રો હું આ સમરૂપ ત્રિકોણો લઈ લઉં તો આનો θ1 sin tan θ1 ले tan θ1 is equal to सामे भाग्या पासे એટલે x1 આવશે। અને એ જ પ્રમાણે આનો tan θ1 ले tan θ1 is equal to સામે એટલે x2 ભાગ્યા f1 થઈ જશે। તો મિત્રો જો આ બંનેની સરખામણી કરું તો h1 ભાગ્યા x1 is equal to h2 ભાગ્યા f1 થશે। तो जो અહીં ગણી h2 ભાગ્યા h1 is equal to f1 ભાગ્યા x1 થઈ જશે। આ બાજુની વાર્તા પૂરી થઈ। હવે એ જ પ્રમાણે અહીંયા હું લખીશ તો આનો h1 tan θ2 is equal to h1 ભાગ્યા f2 થશે। અને પેલો tan θ2 is equal to h2 ભાગ્યા x2 થશે। वही પછી આની સરખામણી કરો, આની સરખામણી કરો તો h1 ભાગ્યા f2 is equal to h2 ભાગ્યા x2 થશે। આને આમ તો x2 ભાગ્યા f2 is equal to h2 ભાગ્યા h1 થશે। આનો કેમ આવશે એક અહીં ગણી f1 આવશે એક મિનિટ અહીં ગણી h सामे भाग्या पास सामे भाग्या tan θ1 એટલે h1 ભાગ્યા x2 ઓકે। અહીં ગણી tan θ1 એટલે h2 ભાગ્યા f1 બંનેને સરખાય h1 x1 h2 f1 તો h2 ભાગ્યા h1 એટલે f1 ભાગ્યા બરાબર h2 ભાગ્યા h1 બરાબર 8। અહીં ગાડી tan θ2 એટલે h1 ભાગ્યા f2 અને અહીં ગાડી tan θ2 is equal to h2 ભાગ્યા x2 બંનેની સરખામણી કરી h1 f2 is equal to h2 x2 તો h1 આ બાજુ થઈ જશે x2 ભાગ્યા x2 ઓકે છે। તો h2 ભાગ્યા તો f1 into x1 is equal to x2 भाग्या f2 આવો આવશે। તો મિત્રો જો f1 into f2 is equal to x1 into x2। મિત્રો આને ન્યૂટનનું સૂત્ર કહેવાય છે લેન્સ માટે।
પણ મિત્રો જો આ x1 ક્યાંથી માપેલું છે, આપણે ધ્રુવથી માપેલું નથી, આપણે મુખ્ય કેન્દ્રથી આ અંતર લીધેલું છે. એ પ્રમાણે મુખ્ય કેન્દ્રથી આ અંતર લીધેલું છે. તો f1 f2 x1 x2. મિત્રો બંનેની કેન્દ્ર લંબાઈઓ જો સરખી હોય, બંને બાજુની કેન્દ્ર લંબાઈઓ સરખી હોય, તો આનું આ સમીકરણ f2 x1 x2 આવું લખી શકાય. તો મિત્રો આ એક ન્યૂટનનું સમીકરણ છે, એને યાદ રાખવાનું છે. f1 f2 x1 x2. તમે નોંધ કરતા રહેજો મિત્રો, આ બધી મોટાની વાતો છે. આ શું છે? h2 ભાગ્યા h1 એટલે વળી પછી મોટા. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો સૂત્રો લખવાના છે પહેલા, તો પછી હું તમને જુદા જુદા દાખલા આપી દઉં છું. હવે જો માની લઈએ કે મારી પાસે બહિર્ગોળ લેન્સ, આ એક પાતળો બહિર્ગોળ લેન્સ, એના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતી આ સમક્ષિતિ રેખા, એ જ પ્રમાણે આ શિરોની રેખા. તમને જે મૂળ લેન્સ આપેલો છે એની કેન્દ્ર લંબાઈ માની લો કે f છે. હવે મિત્રો હું આ લેન્સને કાપું, માની લઈએ કે એને આ લેન્સને આ રીતના કાપી નાખું. આ લેન્સને આ રીતના. હવે એની કેન્દ્ર લંબાઈ માની લો કે f'. બીજું આવું ચિત્ર દોરું છું. આ શિરોલંબ રેખા છે. માની લો કે આ લેન્સને મેં આવો આવી કાપી નાખ્યો. આ એનું ઓપ્ટિકલ કેન્દ્ર છે. બરાબર છે. ત્રીજી આકૃતિ આવી દોરું છું કે લેન્સને મેં આની કેન્દ્ર લંબાઈ છે f', આની કેન્દ્ર લંબાઈ છે f'. પ્રશ્ન એ છે આ બધા જે લેન્સના મેં ટુકડા કર્યા છે એની ખરેખર કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો મિત્રો જો પહેલા તો આની કેન્દ્ર લંબાઈ મને ક્યાં થાય? આ તો સંપૂર્ણ લેન્સ, તો આની કેન્દ્ર લંબાઈ 1/f is equal to n-1 કૌંસમાં 1/r1 minus 1/r2. લેન્સ મેથડ ફોર્મ્યુલા. તો મિત્રો જો 1/f is equal to n-1 into એક બાજુની કેન્દ્ર પહેલી કેન્દ્ર લંબાઈ, અરે વક્રતા ત્રિજ્યા ધન લેવાનું, બીજી ઋણ લેવાનું, બંનેની સરખી હશે, સમાન વક્રતા ત્રિજ્યા એટલે અહીંયા આવશે 2/r આવશે. તો f is equal to r ભાગ્યા 2 કૌંસમાં n-1. r ના સંદર્ભમાં આ લેન્સની કેન્દ્ર લંબાઈ આટલી થાય. બરોબર. હવે આ જો 1/f' is equal to n-1 કૌંસમાં 1/r1 minus 1/r2. હવે મિત્રો આવી કાપાથી વક્રતા ત્રિજ્યા તો એમની એમ જ રહેવાની છે, એ થોડી બદલાવાની. તો 1/f' is equal to n-1 અને આ તો વક્રતા ત્રિજ્યા તો એમની એમ 2/r. તો f' is equal to r/2 કૌંસમાં n-1. આની કેન્દ્ર લંબાઈ કેટલી છે? એનો અર્થ શું થયો કે f' is equal to f. કમ્પ્લીટ છે. તો આવો કોઈ પણ પ્રશ્ન પૂછે તો મિત્રો કેન્દ્ર લંબાઈ આની બદલાતી નથી. ચલો હવે આ સમતલ બહિર્ગોળ લેન્સ, આ પણ સમતલ બહિર્ગોળ લેન્સ. તો મિત્રો જો f 1/f' is equal to n-1 કૌંસ. હવે જો આની કેન્દ્ર લંબાઈ ધન લેવાશે, અરે વક્રતા ધન લેવાશે એટલે 1/r. આની તો ઇન્ફિનિટી થઈ જવાની,
કરવાની જરૂર જ નથી, બરાબર છે? એટલે મારી પાસે આ રહ્યો આવશે અહીં લઈ લઉં 1/∞ તો 1/f is equal to n minus 1 અને ભાગ્યા r. therefore f is equal to r ભાગ્યા n minus 1. બરાબર છે? હવે મિત્રો r ભાગ્યા જોજો r ભાગ્યા n minus 1 is equal to 2f લખી શકાય, તો is equal to 2f. તો આ f is equal to 2f થશે. તો મિત્રો એક ખૂબ અગત્યનો ક્વેશ્ચન કે તમને આવા ટુકડાઓ કરી આપે તો આની મિત્રો એવું થશે ને, આનું એવું થશે 2f. તો મિત્રો જો આની કેન્દ્ર લંબાઈ એની એક હશે, આની કેન્દ્ર લંબાઈ મૂળ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હશે. ખ્યાલ આવે છે? તો મિત્રો મને હવે શું કહે કે ભાઈ આવા બે લેન્સોનું સંયોજન કરવાનું, આ બે લેન્સોનું સંયોજન દાખલા તરીકે આમાંથી બે ઊભા ટુકડા કરે, આ બે ઊભા ટુકડા કરે. જો મિત્રો મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ જે લેન્સ છે આ બીજો ઊભો ટુકડો છે ને એ ટુકડો અહીંયા જોડી દેવાનો. તો હવે આની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો મિત્રો એની f' is equal to f છે. તો આ સંયોજન છે સંપર્કમાં રહેલા બે લેન્સોનું સંયોજન. તો મિત્રો આની કેન્દ્ર લંબાઈ 1/f હવે ડેશ જવા હવે કોઈ નવી કેન્દ્ર f1 તો is equal to 1/f' plus 1/f'. તો 1/f1 is equal to પણ f' ની કિંમત કેટલી છે f જેટલી 1/f plus 1/f. તો 1/f1 is equal to 2/f. તો f1 is equal to f/2. તો હવે આ બે લેન્સોના સંયોજનની કેન્દ્ર લંબાઈ f/2 છે. ખ્યાલ આવે છે મિત્રો? ચલો મિત્રો એ જ પ્રમાણે આનું કઈ ગોઠવણ કરીને આપણે મિત્રો હું આ લેન્સની વાત કરી રહ્યો છું. હવે જો માની લીધું કે મને એક લેન્સ જે આપેલો છે આ લેન્સ આ બરોબર, એની આગળ આ સંપર્કમાં રહે એ રીતના બીજો લેન્સ ખોલી આના જે બે ટુકડા કર્યા એ બે ટુકડા એકબીજાના સંપર્કમાં મૂક્યા. હવે મને પ્રશ્ન પૂછે કે આની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? સમતુલ્ય કેન્દ્ર. તો મિત્રો આપણને ખબર છે કે આ એક લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે 2f. આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે તો કે 2f. બરાબર છે? તો મિત્રો આની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f is equal to 1/2f plus 1/2f. તો 1/f is equal to 2/2f. 2 to cancel, f' is equal to f. તો મિત્રો અનેક વખત આવા પ્રશ્નો લેન્સને તોડી નાખીએ. મિત્રો જો બીજા કેટલાક પ્રશ્નો આવા છે કે માની લો કે મને એક બહિર્ગો લેન્સ આપ્યો છે, આ બહિર્ગો લેન્સ બરાબર છે, બહિર્ગો લેન્સ. હવે મિત્રો એનો મધ્યવાળો ભાગ જોઈએ, એ મધ્યવાળો ભાગ માની લો કે અહીંયાથી મેં કાળો કાગળ લીધો છે, એના પર કાળા રંગ કરી નાખ્યો છે. તો મને પ્રશ્ન પૂછે કે આની સામે વસ્તુ મૂકું, આની સામે હું વસ્તુ મૂકું તો એનું પ્રતિબિંબ કેવું હશે? એનું પ્રતિબિંબ કેવું હશે? તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો કે લેન્સનો આ ભાગ તો ખુલ્લો, અહીં ગાડી કાળો ભાગ છે, એટલે આની અંદરથી તો હજારો કિરણો નીકળતા હશે, કરોડો કિરણો નીકળતા હશે. એટલે અહીં ગાડી રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ તો સંપૂર્ણ જ છે. એવું ના થાય કે ભાઈ મધ્યવાળો ભાગ, વસ્તુનો મધ્યવાળો ભાગ એથી અદ્રશ્ય થઈ જાય, આવું કંઈ ના. કારણ કે આમાંથી તો કરોડો કિરણો
અંદરથી પ્રકાશના કિરણો બહાર નીકળી શકવાના નથી. એટલે પહેલાની કમ્પેરિઝનમાં ઓછા કિરણો દેખાશે, એટલે પ્રતિબિંબ સહેજ ઝાંખું હશે. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો કેટલીક વખતે આ તો મેં માની લો કે એક લેન્સ બનાવ્યો છે, આનો વક્રી ભવનાંક n1 છે, આટલાનો વક્રી ભવનાંક n2 છે, આટલાનો વક્રી ભવનાંક n3. જો જુદા જુદા વક્રી ભવનાંકો ધરાવતો લેન્સ લીધો, એની સામે કોઈ વસ્તુ નથી. તો મિત્રો હવે બરોબર ધ્યાનથી સમજો. હવે આ વસ્તુના ત્રણ પ્રતિબિંબો છે, કારણ કે આના ઉપર આપાત થવાના એ કોઈ જુદી જગ્યાએ ભેગા થવાના, આના ઉપર આપાત થવાના એ પણ કઈ જુદી જગ્યાએ ભેગા થવાના, આના ઉપર આપાત થવાના એ પણ જુદી જગ્યાએ ભેગા થવાના. એટલે હવે પ્રતિબિંબ કેટલા રચાશે? ત્રણ. તો મિત્રો આવો પ્રશ્ન પણ વારંવાર ગુજકેટમાં પૂછાય છે, આ ગુજકેટનો પ્રશ્ન છે, અને આ બધા પ્રશ્નોને પણ તમે ચીવટતાથી તમારી નોટબુકની અંદર નોંધ કરતા રહો. ખૂબ અગત્યના પ્રશ્નો હું તમને પ્રશ્ન તરીકે એને લખાવતો નથી, પણ માત્ર ને માત્ર એની માહિતી આપી રહ્યો છું કે ભાઈ આવા પ્રશ્નો જે છે તે પ્રશ્નો ખૂબ સરળતાથી ખાલી ચિત્ર જોઈ અને તમે સોલ્વ કરી શકો. ચલો ઓકે છે. ચલો મિત્રો આગળ વધું છું અને હું થોડા તમારી પાસે દાખલા લઉં. જો આ દાખલો છે આપણા સ્વાધ્યાયનો 9.8મો દાખલો. સ્વાધ્યાયનો 9.8મો દાખલો. જોજો, પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. પ્રકાશની એક કિરણાવલી કોઈ એક P બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે નંબર 1 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગો લેન્સ અને નંબર 2 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગો લેન્સ મૂકવામાં આવે તો કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? મિત્રો જો પ્રકાશની કિરણાવલી કોઈ P બિંદુ પાસે કેન્દ્રિત થતી, બરાબર, એટલે માની લો કે અહીંયા P બિંદુ હોય અને પ્રકાશની કિરણ જે છે, કિરણાવલી જે છે એ પેલા P બિંદુ પાસે કેન્દ્રિત થતી, એટલે પેલો દિવાલ જે છે આપણો પડદો છે. હવે હું રસ્તાની અંદર હું શું કરું છું? P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતર, એટલે આપણી વસ્તુ શું થઈ? પેલો P બિંદુ, બરાબર. હવે P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે નંબર 1 બહિર્ગો લેન્સ. મિત્રો જો પહેલા એ ગણીએ છે તો મિત્રો રસ્તાની અંદર મેં બહિર્ગો લેન્સ મૂકેલો છે. મને શું કહે છે? P બિંદુ પાસે તો વસ્તુ અંતર u = 12 સેન્ટીમીટર. મિત્રો જો એક જ આ કિસ્સો કેવો છે કે પ્રકાશનું કિરણ આને મેં રસ્તાની અંદર બહિર્ગો લેન્સ જે પણ P બિંદુથી કેટલું છે? 12 સેન્ટીમીટર. બરાબર છે. તો મિત્રો હું P બિંદુને માપવા જઈશ તો પ્રકાશ કિરણની દિશામાં જઈશ, એટલે આ કિસ્સામાં u ની કિંમત ઘન ગણાશે. આ બરોબર ધ્યાન. હવે મને કેન્દ્ર લંબાઈ આપી બહિર્ગો લેન્સ, કઈ કેન્દ્ર લંબાઈ આપેલી છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપેલી છે. તો મિત્રો મારે b શોધવાનું છે. આ પહેલો કિસ્સો. અને બીજા કિસ્સામાં શું કહે છે? અંતર્ગો લેન્સ આપેલો છે, u બરાબર તો 12 છે, અને f ની કિંમત આપેલી છે મને અંતર્ગો લેન્સ માટે -16 સેન્ટીમીટર. તો v બરાબર નક્કી કરી લો. તો મિત્રો બંને માટે એક સાથે ગણતરીઓ કરું. જોજો 1/f
इज इक्वल टू 1 अपॉन v माइनस 1 अपॉन q। तो 1 भाग्या 20 इज इक्वल टू 1 अपॉन v माइनस 1 भाग्या 12। आने आ बने तो 1 अपॉन v इज इक्वल टू 1 भाग्या 20 वत्ता 1 भाग्या 12। गणतरी તમારા પર છોડી દો। तो इज इक्वल टू અહીંયા આવશે 20 ગુણ્યા 12 એટલે અહીંયા આવશે 12 વત્તા 20। तो 1 अपॉन v इज इक्वल टू 20 ने 12 32 અને ભાગ 20 ગુણ્યા 12। तो v इज इक्वल टू 20 गुणिया 12 भाग्या 32। तो v इज इक्वल टू जरा जो लिए कैसे चलाइए 20 गुणिया 12 भाग्या 32 बराबर 7.5 અને બધું સેન્ટીમીટરમાં છે। તેનો પ્રતિબિંબ જોઈએ એ પ્રતિબિંબ 7.5 સેન્ટીમીટર 7.5 સેન્ટીમીટર અંતરે રચાશે। v ધન છે, v ની કિંમત ધન છે, u ની કિંમત પણ ધન છે। ખ્યાલ આવે છે? એટલે પ્રતિબિંબ જે છે ચલો v ધન હોવાથી લેન્સની જમણી બાજુ प्रतिबिंब रचाશે कारण v ની કિંમત ધન છે। चलो एक प्रमाण तो 1 अपॉन f इज इक्वल टू 1 अपॉन v माइनस 1 अपॉन u f ની કિંમત 1 ભાગ્યા 16 इज इक्वल टू 1 अपॉन v माइनस 1 भाग्या 12। तो 1 अपॉन v इज इक्वल टू माइनस 1 अपॉन 16 प्लस 1 भाग्या 12। तो 1 अपॉन v इज इक्वल टू 16 गुणिया 12 અહીં ઘડી આવશે માઈનસ 12 પ્લસ 16 इज इक्वल टू 4 भाग्या 16 गुणिया 12। 4 चौकू 16 12 चौक 48 1 भाग्या 48। therefore v is equal to 48 सेंटीमीटर। a प्लस चलो तो प्रतिबिंब लेंस की जमणी बाजू 48 सेंटीमीटर अंतरे रचाશે। लेंस की जमणी बाजू 48 सेंटीमीटर अंतरे रचाશે। तो मित्रों आ गयो आपणो स्वाध्यायનો प्रश्न છે। चलो એના પછી એક પ્રશ્ન હું લઉં છું स्वाध्यायનો 9.9મો પ્રશ્ન। स्वाध्यायનો 9.9મો પ્રશ્ન મિત્રો ઉતારતા રહેજો તમે ઉતારતા રહેજો। चलो 21 सेंटीमीटर केंद्र लंबाई वाला अंतर्गो लेंस की सामे 14 सेंटीमीटर ना अंतरे 3 सेंटीमीटर ની ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે। લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો। જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થશે? મિત્રો સાવ સહેલો પ્રશ્ન જો स्वाध्यायનો 9.9મો પ્રશ્ન। जो अंतर्गो लेंस आपे એટલે f इज इक्वल टू माइनस 21 सेंटीमीटर बराबर છે। वस्तु કેટલે મૂકી છે 14 સેન્ટીમીટર ના અંતરે u इज इक्वल टू माइनस 14 सेंटीमीटर बराबर છે। અને 3 સેન્ટીમીટર ઊંચાઈ એટલે મને ખેંચવાના કરે છે 3 सेंटीमीटर बराबर है। ऊंचाई की एक वस्तु मूकेली है तो प्रतिबिंबનું વર્ણન કરો। तो मित्रों पहला આપણે એક કામ કરીએ કે આનું પ્રતિબિંબ અંતર શોધી કાઢીએ। પ્રતિબિંબ તો 1 upon f is equal to 1 upon v
माइनस 1/2 तो 1/-21 इज इक्वल टू 1/v माइनस माइनस प्लस थी जैसे 1/4 वही पाछो आवाज 1/v इज इक्वल टू 1/-21 माइनस अच्छा तो 1/v इज इक्वल टू અહીં ગાડી આવશે 21 ગુણ્યા 14 કરી નાખો અહીં ગાડી -14 આવો આવશે ને -14 -21 આવી રીતે આવશે બરાબર તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ આ 5 અને આ રહ્યો -35 31 ગુણ્યા 14 चलो कैलकुलेटर चलाऊं છું 35 भाग 21 भाग 14 पॉइंट किया चलो v इज इक्वल टू अरे तो सॉरी 21 गुणिया 14 ने भाग 35 8.4 v इज इक्वल टू यस बराबर है माइनस 8.4 सेंटीमीटर तो प्रतिबिंब अंतर ની મારા પાસે કિંમત આવી प्रतिबिंब अंतर આ જગ્યા પર રચાશે માઈનસ આવી ગયું જો u ની કિંમત માઈનસ છે એટલે 1 ની એક સાઈડ છે હવે મારા પાસે આ ની મોટા m इज इक्वल टू h2 भाग्या h इज इक्वल टू v अपॉन v बराबर છે તો આ h2 ભાગ્યા h1 આપેલો છે 3 इज इक्वल टू v ની કિંમત માઈનસ 8.4 भाग r u माइनस 6 तो h2 इज इक्वल टू 8.4 भाग्या 14 गुणिया 3 माइनस तो भी जवाना है चलो જોઈએ तो 8.4 गुणिया 3 भाग 14 h2 इज इक्वल टू 1.8 सेंटीमीटर सॉरी हाँ h2 इज इक्वल टू 1.8 सेंटीमीटर मित्रों जो वस्तु क्यों पड़ी थी 14 सेंटीमीटर वस्तु 14 सेंटीमीटर अंतर હવે 14 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ 21 સેન્ટીમીટર એટલે વસ્તુ ક્યો થઈ હવે ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક્યો થઈ ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચેથી 14 સેન્ટીમીટર તો મિત્રો જો એનું પ્રતિબિંબ વસ્તુ 3 સેન્ટીમીટર ઊંચી છે તો એનું પ્રતિબિંબ જે છે એ 1.8 સેન્ટીમીટર પણ પ્લસ એનો અર્થ શું થયો કે પ્રતિબિંબ સીધું અને સીધું આભાસી હોય સીધું પ્રતિબિંબ કેવું હોય આભાસી પ્રતિબિંબ હોય એને બરોબર સમજો આ 1.8 સેન્ટીમીટર હવે મિત્રો જો કે તમે વસ્તુને જો લઈ રહ્યા છો સે દૂર લઈ એ એને કહેવાય કે વસ્તુને દૂર લઈ જઈએ તો વસ્તુને દૂર લઈ જતા પ્રતિબિંબ જો વસ્તુને તમે દૂર લઈ જાઓ હવે વસ્તુને તમે દૂર લઈ જશો તો વસ્તુ અંદર કયો હશે આ છે તો અહીં કરી 14 આની કિંમત વધશે એટલે બહુ ફર્સ્ટ ક્લાસ વાત છે કે h2 ની કિંમત ઘટવાની તો વસ્તુને દૂર લઈ જતા પ્રતિબિંબની ઊંચાઈ ઘટે ચાલો तो मित्रों खूब अगत्यनी बात है स्वाध्याय नो तो 9.9 चलो मित्रों एक बीजो नानकड़ो प्रश्न आपेलो छे स्वाध्याय नो 9.10 स्वाध्याय नो
9.10 મિત્રો તમે તૈયાર કરવા માંડો એક બાજુથી 9.10 જો શું કહેવાય 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખેલો છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. આ સંયોજન અભિસારી લેન્સ હશે કે અપસારી? જો અભિસારી એટલે બહિર્ગોળ, અપસારી એટલે અંતર્ગોળ લેન્સની જાડાઈને અવગણવાની છે. તો મિત્રો જો મને બહિર્ગોળ લેન્સ આપ્યો છે એને f1 થયું. f1 30 સેન્ટીમીટર બરાબર છે. અને મને બીજો અંતર્ગોળ લેન્સ આપેલો છે f2 -20 સેન્ટીમીટર. તો મિત્રો આની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધી લો તો 1/f 1/f1 + 1/f2. તો 1/f 1/30 અને વત્તા 1/-20. તો અહીં ઘડી માઈનસ જ કરી નાખો ને, આ માઈનસ. તો 1/f 30 ગુણ્યા 20 અહીંયા આવશે 20 ઓછા આ આવશે 30. તો 1/f -10 ભાગ 30 ગુણ્યા 20. એક બિંદુ કેન્સલ. તો f -60 સેન્ટીમીટર. બરાબર છે. હવે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એટલે એની વર્તુળ કેવી હશે? અંતર્ગોળ લેન્સ જેવી હશે. જે અંતર્ગોળ લેન્સની વર્તુળ રહેશે. તો અંતર્ગોળ લેન્સ કેવો હોય? જો અંદર મને કીધું છે કે જો બહિર્ગોળ લેન્સ અભિસારી તો આનો અપસારીની માફક છે. સોરી આ સંયોજન અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ. લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? -60 સેન્ટીમીટર સમતુલ્ય. ઋણ નિશાની સૂચવે કે ભાઈ અપસારી લેન્સ તરીકે અપસારી લેન્સ તરીકે. અપસારી એટલે વિકેન્દ્રિત થવું. અપસારીનો અર્થ શું થયો? વિકેન્દ્રિત. ચલો મિત્રો એક નાનકડો પ્રશ્ન છે સ્વાધ્યાયનો 9.19 પ્રશ્ન. 9.19 હું સરળ જ કરાવું છું કે જે આ કન્ટેન્ટને લેવા દેવા છે એવા પ્રશ્નો છે. હવે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. મહત્તમ શું? ઓરડાની એક દિવાલ સાથે જડિત ઓરડાની એક દિવાલ પર એક બલ્બ છે. નાના બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ 3 મીટર એનાથી 3 મીટર દૂર દિવાલ છે. સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. તો વસ્તુ આ છે આ બરાબર અને સામેની દિવાલ તો વળી પ્રતિબિંબ રચવાનું એટલે બે દિવાલો વચ્ચેનું અંતર કેટલું છે? 3 મીટર. એટલે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થયું? 3 મીટર. તો મિત્રો એના એ દિવાલ ઉપર વધુમાં વધુ શક્ય તરંગ લંબાઈ તમારે બહિર્ગોળ લેન્સથી મેળવવી હોય તો d/4. આ સૂત્ર યાદ રાખજો. d/4. તો d ની કિંમત કેટલી છે? 3/4 મીટર is equal to 0.75 મીટર. મિત્રો આ સૂત્ર યાદ રાખજો. પણ d કોણ છે? વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર અર્થાત બે દિવાલો વચ્ચેનું અંતર. ખ્યાલ આવે છે? તો મિત્રો આવી પરિસ્થિતિમાં મહત્તમ કેન્દ્ર લંબાઈ 0.75 મીટર જેટલી હશે. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ઘણા બધા પ્રશ્નો આજે આપી ચૂક્યો છું હું અને હજી પણ ઘણા બધા પ્રશ્નો સારા છે. આપણા લેક્ચરની અંદર તેને હું ધીમે ધીમે પૂરું કરી નાખીશ. એટલે મિત્રો
બાજુથી વધવા માંડો. મિત્રો આ શનિવારે હું જાહેર કરી ચૂક્યો છું કે ભાગ 1 ના 1 થી 4 ચેપ્ટરો અને 9મું ચેપ્ટર જો સુધી ચાલે પહોંચે એટલે નેક્સ્ટનો મુદ્દો આખો આવી જાય, અનિશાનો આખો મુદ્દો આવી જાય. કદાચ પ્રિઝમ આવતા લેક્ચરમાં આગળ પણ થયો, કારણ કે હજી ઘણા બધા પ્રશ્નો છે. તો પ્રિઝમનો છેલ્લો મુદ્દો છે આ ચેપ્ટર, બરાબર. તો તમે મિત્રો 5 થી 8 નો ટેસ્ટ લખી ચૂક્યા છીએ, 1 થી 4 ફરીથી આપણે એક વખત ટેસ્ટ લખીએ અને 9મું ચેપ્ટર ઉમેરી દઈએ. તો મિત્રો 1 થી 9 ચેપ્ટરો યોગ્ય રીતે તૈયાર આ અઠવાડિયામાં થઈ જાય છે. તો મિત્રો એક બાજુથી તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરવા માંડો. ચલો ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ.